મિત્ર જય મને તો દ્વારકાધીશ તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું કે બધા મજામાં જ હશો. તો હાલ અત્યારે સવારે ગાય દોવાઈ ગઈ છે અને લકી અને રોકી જરા દૂધ આવી ગયું હે માટી ખબર હાલો હાલો જોજો એને આગળ ખબર પડી જાય. કાયમની જીમ આપણે કેટલો લઈ લીધો છે તો હાલો આપણે હવે જવામાં પહેરવા પડે. કાલ ઘણું પડી ગયું હેરાન થઈ ગયો. તમને બધાને ખબર છે, હું તમને કંઈ ખબર ન હોય. હાલો આપણે હવે દૂધ દેતા આવી. ભાગ ખા હો હું ખા હો નાઈ જોઈ લીધું છે. માંથી દૂધ ભરી આવ્યા છે તો હાલો આપણે દીવા કરતા આવે ને ત્યારબાદ આપણે શું કરતા દહીં દૂધ ચડાવતા આવે. તો દાદાના મંદિરે આપણે દીવા કરી લીધા છે તો તમે લોકો પણ જરીક દર્શન કરી લેજો. અને આપણે માંડવો નેદાવાનો ચાલુ હતો કાલનો દિવસમાં એ માંડવો બધો નેદાઈ ગયો ને કપાહે બધો નેદાઈ ગયો. એ છેટમાં ઓલે હેઠે પૂગી ગયા. હવે જાજુ છે નહીં તો હાલો હવે આપણે ગામમાં જઈ. તો ગાઈસ અત્યારે સવારમાં મારા માટે પનીર ટીકાનું શાક બનાવ્યું જો ઘર ભેગું થાને ભાઈ જોઈ લ્યો. લે પનીર ટીકા ના બનાવ્યું તો કેતી હોય વઘારેલ ખીચડી મરચા રોટલા દૂધ દહીં છાશ બધું હોય તો હાલો આપણે હિરાવી લઈને તમે આવજો. તો તમે ખાધું કે ના ખાધું? ના ખાધું ના હાથમાં આવ્યું કંઈ વાંધો નહીં. હાલો તો આપણે શંકર દાદાનો ફોન આવ્યો તો દૂધ ચડાવતા આવીએ. હવે ખરાબ હો જાયગા. આપણે શંકર દાદાના મંદિરે પૂજી ગયા હોય તો આપણે દર્શન કરી અને દૂધ ચડાવી લઈએ. થોડું ગાડી ધોરાવી નાખું. ગાડી ભરી હતી બહુ જ નહીં. માટીને સુઈ જતા જો બધી હેડફોન ને પંખો ને વાહ જમાનો હે ભાઈ તારા. ગાડી તો મસ્ત મજાની ધોઈ ગઈ તો હાલો હવે પાલિશ મારી દે એટલે આપણે ઘરે જઈએ. પેલા હવા મારશે. વાહ ડબલા ભર લિયા पालिश मारने के लिए. शाबाश. તો જો બદલે અહીંથી મારતા ના જઈ લો મશીન આવી ગયા પોલિશ મારવાના. ગાડી દોરાઈને ઘૂમરે છેડ્યું. ભાઈ ઘૂમરે ચડી ગયા તો ગાડી દોરાઈને ઘરે આવી ગયા. હે તો મિત્રો આજે મહેમાન આવે છે એટલે આપણે જમવામાં રસોઈમાં બનાવ્યું છે એ દાળ ભાત હે શાક હે સેવ. મને બહુ ભાવે સેવ. મારા હાથનું બનાવી છે સેવ. આમાં શું હે વાહ ચટણી ભજીયા મજા આવી જાય. મિત્રો કપાસ નેદાઈ ગયો હોય અને આ વાડીમાં આ બાજુનો સેજ ખૂણો રહી ગયો તો બહાર આવ્યું જેવું તો એ વાર નેદાઈ ગયો અને જે ટાઈમ છે તો એ કે અમે નેદી નાખી તમે હાથે નેદી નાખો. મહેમાન વયા ગયા છે અને હવે આપણે ગાયનું કરવાનું છે ધીરે ધીરે. હા ડેલો દેવાઈ ગયો તો ગાયનું ધીરે ધીરે ચાલુ કરી દઈ કામ. બરાબર ને તો પછી ગાજલ ખાતા શીખી ગઈ હવે ધીરે ધીરે. હવે ટૂંકમાં ઘણી વડી થઈ ગઈ છે. પછી એ થોડીક વડી થઈ 1.5 મહિનાની પછી આપણે 2 આચર ધવરાવીશું ને તો આમાંથી એક જ ધવરાવે ને જાજુ થઈ જાય ને વાસડાઓને
વિકી અને રોકી અહીંયા ઘુમરા મારે છે. હું ને દાદા બેઠા. હું દાદા મજામાં ને? તો વાંધો નહીં. અહીંયા અમિત ને બાબા ભીમો ચારે છે. અહીંયા રાજલ ને સોયડી રમાડું છું હું. હાલે રાજલ, આવ આવ, હાલ હાલો હાલો હાલો. તો અત્યારે આપણે નાખવાની છે આપણા 80 કરોડની ગાડી, મોટામાં મોટી ગાડી. એની જગ્યાએ પાર્કિંગ કરી આવું. ઓટોમેટિક છે, ઓટોમેટિક કાલે થાય ને. પગ દેખાઈ ગયો. હા જોયું ને. ઠીક હે સમરિયા. ત્યારબાદ હું નીકળી ગયો છું મિત્રો એક લાંબા સફર ઉપર ખટારાનો ફેરો કરવા. તો હું તમને પછી જણાવીશ કેટલો ખર્ચો આવ્યો. 2-3 ભાગીયાઓને ભેગા લેતા જવા છે. તો હાલો આપણે આમાં ભૂકી ભરવા જવાની છે તો ભરતા આવી. ડ્રાઈવર આવી ગયો, બીજો આવે છે. ચલો આ તું થાય બૂટ ને તારો જમાનો છે. આ ભૂકી છે ને આનો ધુવાડો બહુ સારો થાય અને ઘણી વાર ટકે. ધાણાની પછી આપણે તલ ગમે ડાલ દઈ બી નાખ દે જી બી. જોરથી બોલ. બાહુબલી. વાહ છોકરા વાહ. આપણે અગરબત્તી અને ચોકલેટ લઈ લીધી. એનું કારણ છે કે કાલે ગુરુવાર હતો. કાલે આપણે થોડો કામમાં હતા એટલે પીડાડા ના જઈ શક્યા. તો હાલો આપણે હવે જતા આવી પીડાડાના મંદિરે, દર્શન કરતા આવી અને તમને પણ દર્શન કરાવું. મિત્રો આપણે પીડાડાના મંદિરે પૂગી ગયા છે. પીડાડાના મંદિરે પૂગી ગયા અને તમને પણ આખરે દર્શન કરાવું. હું દીવાબત્તી કરી લઈ અને ચોકલેટ ધરી લઈ. પીડાડાના મંદિરે અગરબત્તી કરી લીધી. તો હાલો આપણે હવે ચોકલેટ ધરી દઈ. ચોકલેટ એ ધરાઈ ગઈ છે. હવે આપણે ટ્રેક્ટરમાં કાલનું પડ્યું હતું એમ નામ, કેમ કે ઓલી નીણ હતી ઉતારવાની હતી. તો હાલો આપણે ટ્રેક્ટર મૂકી દઈ, ટોલી છોડાવી. અને અત્યારે ધોવાડી થઈ ગઈ છે અને જાનકીને ધોવાની છે પહેલાં, પછી ગોરુને ધોવાની છે. ચાલ અહીંયા આવી ગઈ છે, રાજલ અહીંયા છે. તો હાલો આપણે જાનકીને ધોઈ લઈ. તો રાજલ આવી ગઈ છે અને એનું પેટ ભરે છે. જાનકી ધોવાઈ ગઈ છે અને હવે ગોરુનો વારો છે તો ગોરુને ધોઈ લઈએ આપણે. પપ્પા અહીંયા ધુવાડી કરી ગયા અને જો ધુવાડી થાય ને એટલે બધાને મજા આવે. એનું કારણ છે માખી મચ્છર છે ને બહુ હેરાન કરે અત્યારે. તો હાલો આપણે દીવા કરતા આવી. હજી તો આમ દી છે પણ ટાઈમ થઈ ગયો છે. દી હવે દિવસે દિવસે લાંબો થતો જાય. તો હાલો હવે દીવા કરી લઈ. મસ્ત મજાના દીવા કરી લીધા છે ને આમ જો તમે વ્યૂ જો ખાલી આમ મજા આવી જાય. હા આમ તસલ્લી થઈ જાય દિલને, એવો વ્યૂ છે અત્યારે. તો જોઈ શકો તમે ચારે બાજુ એવું લીલું છમ જેવું છે. હવે વરસાદ ના આવે તો હાલે એમ છે, વાંધો નથી. તો હાલો હવે આપણે દૂધ દેતા આવીને ડેરીએ, નકર રાતે પછી જીવડ્યું પડે, થોડું મોડું થઈ જાય ને. તો હાલો આપણે ડેરીએ દૂધ દેતા આવી. ડેરી આવી ગઈ છે અને આ માટી આપણે કંઈક કહેતો તમે શું કહેતા ભાઈ? તું કેન લીધો, ખર્ચો કર્યો જબરો. शाबाश बेटा, बहुत बढ़िया. આભાર ભાઈ, કહેતા નહીં કોઈ. મિત્રો આજના વ્લોગમાં આટલું જ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર નવો આવતો. અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને વ્લોગનો કયો ભાગ ગમ્યો. મળીએ કાલના તાજા નવા ફ્રેશ વ્લોગમાં. ત્યાં સુધી મુરલીધર જય દ્વારકાધીશ.